મોરબીના જેતપર ગામે છેલ્લા કેટલાય દિવસથી વીજપોલના વળતર બાબતે આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનમાં ઠેર ઠેરથી સમર્થન આપવા ખેડૂતો પહોંચી રહ્યા છે। ખેડૂતોની સાથે હવે મહિલાઓ પણ ખભે ખભો મિલાવી અને આંદોલનમાં સહભાગી થઈ રહી છે। મહત્ત્વની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર ખેડૂતોને મંજૂર નહીં હોવાથી ખેડૂતોએ પદયાત્રા યોજીને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ખેડૂતોએ એ પણ કહ્યું હતું કે જે પરિપત્ર છે તે અમને મંજૂર નથી અને તે જ બાબતે છેલ્લા કેટલાક દિવસથી જે આમરણાંત ઉપવાસ આંદોલન હતું તે હવે સત્યાગ્રહ છાવણીમાં ફેરવાયું છે અને આ સત્યાગ્રહ છાવણી પાર્ટ 3ની શરૂ થઈ ચૂકી છે અને વિવિધ ગામના ખેડૂતો સમર્થન આપવા પણ પહોંચી રહ્યા છે। મહત્ત્વની વાત એ છે કે મોરબીના જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આજે ઘૂંટુ, જીવાપર, કેશવનગર, વિરાટનગર, રાજસીતાપુર અને જસમતગઢ ગામના 20 પુરુષો અને 15 બહેનો પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને સાથે જ 700થી વધુ ખેડૂત ભાઈઓ છાવણીની મુલાકાત લીધી છે। અલગ અલગ ગામોમાંથી ખેડૂતો બસ ભરી અને સમર્થન આપવા આવી રહ્યા છે અને જેતપર ગામે ચાલી રહેલી લડાઈ હવે લાંબી ચાલે તેમ છે, કારણ કે જે પ્રકારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે તેને લઈ આ સત્યાગ્રહ છાવણીમાં સતત ખેડૂતો સમર્થન આપવા પહોંચી રહ્યા છે।